આવી રીતે મેવાડ અને સિંધની બંનેની સરહદ ઉપર આ બાજુથી જેસલમેર અને સતી તોરલ શાળા આવે છે અને આ બાજુથી મેવાસાથી માલદેવ ને રૂપાજી શાળા આવે છે। બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર ભેળા થાય છે, પણ એકા બીજી કોઈને ઓળખતા નથી અને જય રામાપીર કહી અને શું કહેવા લાગ્યા? અરે અરે સતી તોરલ, સામે કોઈ ભગતના વેલડા આવ્યા છે, તો ચાલો તેમને જય પૂછવી। ક્યાંથી જય રાણી? હા રૂપા રાણી, સામેથી કોઈના વેલડા ભક્તરાજના આવી રહ્યા છે, માટે ચાલો તેમને પૂછી કે આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાઓ છો? જય અલગ ધણી। અલગ ધણી, અરે ભક્તરાજ, આપ ક્યાંથી આવો છો? હું મેવા સાથે આવું છું, અંજાર જાઉં છું અને અંજાર જઈ જેસલ રાયને મળી અને ભજન સત્સંગ કરશું। પણ ભક્તરાજ, તમે ક્યાંથી આવો છો? હાલો હાલો હાલો, અરે ભક્તરાજ, અને સવી માલદેવ ને રૂપાદેવ ને મળી ભજન સત્સંગ કરી અને અમારે રણુજા જવાનું છે। કોણ? જેસલ? કોણ? હા, તો આવો જેસલ રાય, આપણે ભજન સત્સંગ કરીએ, સાથે બેસીએ। ચાલો તો ચાલો વેલડામાંથી નીચે ઉતરો અને ભજન સત્સંગ કરીએ। કોણ? સતી રૂપાદે? હા, કોણ? સતી તોરલ? હા। આવી રીતે જેસલપીર, સતી તોરલ, માલદેવ અને રૂપાદેવ, માલદેવ ને રૂપાદેવ, જેસલપીર અને સતી તોરલ સારે સંતો વેલડામાંથી ઉતરી અને આ સાયો ગોતવા લાગ્યા છે। આવી રીતે બે સંતનું મિલન, બે સતીનું મિલન, સારે સંતો આ વિચાર કરવા લાગ્યા છે, પણ શું વિચાર કરે છે? અરે જેસલ રાય, આપણે ભજન સત્સંગ કીર્તન તો અહીંયા કરશું, પરંતુ અહીંયા ક્યાંય ઝાડ દેખાતો નથી, તો આપણે ક્યાંક સાયે બેસી અને ભજન સત્સંગ થાય, માટે કાંઈક તમે એવું કરો કે જેમને સાયે આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ। અરે માલદેવ, અરે માલદેવ, આયા ક્યાંય ભજન સત્સંગ થાય એવું છે નહીં, તો આયા ક્યાં બેસી અને ભજન સત્સંગ કરવી? અરે જેસલ પીર, કાક આપ એવું કરો કે જેના સાયે બેસી આપણે ભજન સત્સંગ કરીએ। આ માલદેવ પણ મારી અત્યારે પરીક્ષા લેવા માંગે છે। અરે રામાપીર બાપા, અરે અલગ ધણી, તમે મારી લાજ રાખજો। મારે આગળ અત્યારે આ દાતણની ચીર છે, એને રોપું અને એનું વૃક્ષ બનાવું। હા બાબુ, જોત રે જો તમારું વૃક્ષ રોપ
પીયું રે આજ અને હૈયા મારા કાનો માય જોતરે જો તમારું છે પ્રગટ્યું રે આજ ઓને હૈયા મારા કાયા પા. આવી રીતે જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાંતણ રોપો છો અને એ દાંતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? ઓને હૈયા મારા કાયા પા. ગોતરે જો તારું ત્યાં પ્રગટ્યું રે. અરે ભક્તરાજ તો હાલો આપણે અહીંયા આવે અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાંયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ તમે પણ એક ભગત છો, તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપીર, એ અલગ ગણે મારી લાજ રાખજો. આવી રીતે માલદે રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. ઓને હૈયા મારા કાયા પા. ગોતરે જો તારું ત્યાં પ્રગટ્યું, પ્રગટ્યું, પ્રગટ્યું. હાલો ભક્તરાજ હવે આપણે ભજન સત્સંગ કરવી. આવી રીતે જેસલ પીર અને સતી ધોરલ રૂપાદે અને માલદે આજ પીપળીના સાયે ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા?
મારું પણ ધારી રે ઓ મારું વિઠ્ઠલ પર તારી મોજ આ ગભે બની મોજ પરમાર દાદા જય બાબોસા સતને રાખવા મારી દયા તામોરારી રે ઓ માલે રૂપાના હેરા હેરા રામા માલે રૂપાના રે આજે સંધુ બાપુ રામ કથાકાર જોકે આપણે એના પર પૈસા ઉડાડવા જોઈએ આજ આપણી ઉપર પૈસા ઉડાડે આપણી માટે આજ અહોભાગ્ય કહેવાય તો બાપુને એકવાર જોરદાર તાળી નવાજી બજાવીએ હા મારું નેહવરનું ગૌરવ હા અને દાસભાઈ પરમાર માં ભગવતી બહુસર માના ઉપાસક એ આપણી ઉપર આજ પૈસા ઉડાડતા હોય હા બાપુ હા હા તો આપણા આવું ભાગ્ય કહેવાય જો બાબુ હા હા શાંતિભાઈ સરવૈયા હા મારું કુકર વિઠ્ઠલ પર રામા મંડળ હા તમારી મોત માલે રૂપાલા હેરા હેરા માલે રૂપાલા રે મારા કુકર ના તેરા હેરા આરાધે મોજડી ઉતારી ભજનના આરાધે મોજડી ઉતારી ભજન
તારા નામનો રે પાઠ મંડાવીએ આ રાજુભાઈ ધણી તારા નામનો રે પાઠ મંડાવીએ હા સાગરભાઈ આશા ખોટા બોલીને આવે રે મંદિરે આશા ખોટા બોલીને આવે રે મંદિરે બાવજી આ તારી મોત આ મારો કહેવત આ બાબા બાબાઈ હા જેવો અરવિંદભાઈ આમ જીવા જો બાબાઈ આમનભાઈ એવા ધન ધન રામા પીરલ દિયા રાખજો એ તને સમરું
આવી રીતે ભજન સત્સંગ ચાલુ છે. એમાં સતી તોરલ જેસલમેર માલદે ને રૂપાદે ચારે સંતોએ બાપાને યાદ કર્યા છે અને ચારે સંતોને ત્યારે તરસ લાગી છે અને ચારે સંતો શું વિચાર કરે. જો અહીં પાણી હોય તો આપણે પાણી પીએ અને આપણી સૌની તરસ છીપાવીએ. મેં સાંભળ્યું છે કે હે સતી રૂપાદે તમે એક મહાન સતી છો. તમે એક દિના સમયે આકાશમાંથી મોજડી ઉતારી હતી. હે સતી રૂપાદે એક દિના સમયે તમે થાળીમાં બગીચો પણ રોપાવ્યો હતો. તો હે સતી રૂપાદે તમે એવું કંઈ કરો કે અહીં પાણી આવે અને આપણે પાણી પીને સૌની તરસ છીપાવીએ. આ સતી તોરલ મારી પરીક્ષા કરવા ઈચ્છા હોય એવું લાગે છે. માટે હે રામાપીર બાપા તમે મારી લાજ રાખી લો. આવી રીતે રૂપાદે ત્યારે રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. પણ વીરડો કેવી રીતે ગાળે? પધારો બાપુ પધારો. આવી રીતે સતી રૂપાદે આજ રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. અને જોત જોતામાં વીરડામાં પાણી આવે છે. પણ પાણી કેવી રીતે આવે? અને હૈયામાં રમાયા પા જોત રે જોતા નીર આવી આવે. અરે આ સતી તોરલ લ્યો આ પાણી અને તમારી તરસ છીપાવો. હે સતી રૂપાદેવ આ પાણી ક્યાં પીવા લાયક છે? આ તો ખારું ને કડવું છે. અરે હા સતી તોરલ મેં પણ સાંભળ્યું છે કે તમે મહાન સતી છો.
અને તમે તો ત્રણ નરને તાર્યા છે, તો તમે કાંક એવું કરો કે આ પાણી મીઠું અમૃત જેવું બની જાય. હે અલગ ધણી, હે રામાપીર, આ સતી રૂપાદે પણ મારી પરીક્ષા કરવા માંગે છે. હે મેઘ રાજા, મારી લાજ રાખજો. આવી રીતે સતી તોરલ રામદેવજી બાપાને યાદ કરે છે, મેઘરાજાને યાદ કરે છે કે આ તમારી કસોટીમાંથી મને પાર ઉતારજો. અને આકાશમાં જુએ છે ત્યાં વાદળા ઘેરાવા લાગ્યા છે અને આકાશમાંથી ત્યારે ધીરે 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 વરસાદ વરસવા લાગ્યો છે. પણ વરસાદ કેવી રીતે વરસે? જોતા મેઘ આવ્યા આવ્યા આવ્યા. આવી રીતે ચારે સંતોએ જલપાન કર્યા છે અને ફરીવાર ભજનનો લલકાર કરવા લાગ્યા છે. પણ ભજન ત્યારે કેવા હતા? Oh
રણજવા ઓ ભલે ભલે પીરા રામ દે સમરો ઈસે અલગ અવતારી રે ઓ જે ભલે ભલે પીરા રામ દે સમરો ઈસે અલગ અવતારી રે ઓ જે હરિ પ્રણે ભાટી હરિ બોલા હરિ ના ધરણ રે એ હરિ બોલા ધણધારો ને દાધારી ભજનના ધણધારો ને દાધારી ભજનના આગે બડાકા મારી રે ઓ आगे बढ़ाना आगे बढ़ाना भारी भजनना आगे बढ़ाता भारी रे ओ रे ओ रे ओ આવી રીતે જેસલ પીર અને સતી તોરલ આજ ફરીવાર મેરડામાં બેસે છે અને સતી તોરલ ત્યારે શું કહેવા લાગ્યા છે આવી રીતે જેસલ પીર અને સતી તોરલ રૂપાદે અને માલદે આજ મેરડામાં બેસી અને રણુજા તરફ હાલી નીકળ્યા છે પણ મેરડા કેવી રીતે જાય છે
હાંગોરે માલજે વેલડા રે. આવી રીતે માલદે ને રૂપાદે જેસલ અને તોરલ વેલડામાં બેસી અને રણુજાના પંથે હાલી નીકળ્યા છે. અને અત્યારે મેવાડ અને સિંધની સરહદ ઉપર જ્યાં 4 સંતનું મિલન થયું હતું ત્યાં રૂપાવેલ અને માલાઝાળ અત્યારે હયાત છે. રૂપાદેની વીરડી અને માલાઝાળ હજી પણ હયાત છે એવું ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને આ બાજુથી વેલડા હાલી નીકળ્યા છે. અને એક રાત્રિ વાસુ ધનવા નામના ડુંગરા ઉપર 4 સંતો રાત્રિ વાસુ કરે છે. અને 4 સંતો ત્યાંથી હાલી નીકળ્યા છે અને રણુજાના નેજા જેવા દેખાવા લાગ્યા છે. અને શું કહે છે? નેજા રે ફરું કે રણુજા ધામના રે. ત્યારે ફરું કે રણુજા ધામ મારે. ઓ નેજા ઉપર રણુજા રે ધામ. નેજા રે ફરું કે રણુજા ધામના રે. આવી રીતે આ બાજુ રણુજાની અંદર સંતો ભક્તો અને જતી સતી આવવા લાગ્યા છે. પણ સંતો ભક્તો અને જતી સતી કેવી રીતે આવે?